નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં લલ્લા બિહારીની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી દીધી છે. તો લલ્લા બિહારની રાજસ્થાનથી અટકાયત કરવામાં આવી છે અને ચંડોળા તળાવ પર ગેરકાયદેસર ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું. લલ્લા બિહારીના પુત્રને પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશીઓને રહેવા માટેની વ્યવસ્થા કરી આપતો હતો આ આરોપી. ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી લલ્લા બિહારીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન રોકડ તેમજ દાગીના સહિત અનેક દસ્તાવેજો ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા છે. તો લલ્લા બિહારીની અટકાયત કરવામાં આવી છે અને 72 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ધરપકડ કરી લેવામાં આવી છે. સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, કારણ કે સર્ચ કરવામાં આવી રહ્યું હતું અને ત્યાંથી કેટલાય એવા પુરાવાઓ પણ મળી આવ્યા હતા. સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, લલ્લા બિહારીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, શું અપડેટ સૌથી પહેલા તો? કોમલ, જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં લલ્લા બિહારી અને તેના પુત્રની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે તેના પુત્રની તે જ વખતે ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે લલ્લા બિહારી છે તે પોતે ફરાર હતો. તે પોતે પેરોલ જમ્પ કરીને ફરાર થયો હતો. અગાઉ એસઓજીના એક કેસમાં તેને પેરોલ જમ્પ કર્યા હતા. જોકે ત્યારબાદ સતત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને તેને શોધવા માટે કામે લગાડવામાં આવી હતી અને આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો લલ્લા બિહારીનું જે ફાર્મ હાઉસ મળી આવ્યું હતું ત્યારબાદ ત્યાંથી કેટલાક દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા હતા. કેટલાક ભાડા કરાર પણ ક્રાઇમ બ્રાન્ચને મળી આવ્યા હતા. તેની પણ તપાસ ચાલી રહી હતી. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ લલ્લા બિહારીના 4 મકાનો અને એક ગોડાઉન એમ 5 જગ્યાઓ ઉપર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું, જેમાંથી 9.5 લાખ રૂપિયા જેટલા રોકડ તેમજ સોનાના દાગીના અને કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા, જેમાં બેંકની પાસબુકો પણ મળી આવી હતી. એટલે આ જે તમામ દસ્તાવેજો તો તેની પણ ખરાઈ કરવામાં આવી રહી છે, બેંકમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. એટલે ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા કહી શકાય કે જે લલ્લા બિહારી પેરોલ જમ્પ કરીને છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો, હવે તેની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. અલગ અલગ મુદ્દાઓને લઈને તેની પૂછપરછ કરવામાં આવશે. ત્યારબાદ અનેક હકીકતો સામે આવી શકે છે. જી ઋત્વિજ, જે પ્રમાણે હવે આ મોટી સફળતા કહી શકાય, કારણ કે લલ્લા બિહારીની ધરપકડ કરવામાં આવી છે અને કેટલાય બાંગ્લાદેશીઓની રહેવા માટે વ્યવસ્થા કરતો હતો. શું લાગે છે આગામી સમયમાં કેટલા મોટા ખુલાસા થઈ શકે છે, કારણ કે સર્ચ કરવામાં આવ્યું તેમાં પણ કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે? ચોક્કસથી કોમલ, જે પ્રકારે આખો મામલો સામે આવ્યો હતો, લલ્લા બિહારી છે તે અનેક આ જે બાંગ્લાદેશીઓ જે પોતે ગેરકાયદેસર વસતા હતા તેઓને રહેવા ઉપરાંતની વ્યવસ્થા કરી આપતો હતો. આ ઉપરાંત ખાસ કરીને એવી પણ હકીકત સામે આવી છે કે તેઓને જે પાન કાર્ડ આધાર કાર્ડ બનાવવા માટેની પણ વ્યવસ્થા છે તે આ લલ્લા બિહારી કરી આપતો હતો. એટલે તે કેવી રીતે કરી આપતો હતો, તેને ખાસ કરીને કોણ કોણ મદદ કરતું હતું, કેટલા રૂપિયામાં પાન કાર્ડ આધાર કાર્ડ બનાવી આપતો હતો, ઓરિજિનલ બનાવતો હતો કે પોતે ડુપ્લિકેટ બનાવી આપતો હતો, આ તમામ બાબતોની તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે અને જ્યારે તેની પૂછપરછ કરવામાં આવશે ત્યારે આ તમામ હકીકતો સામે આવી શકે છે. જી ઋત્વિજ, ચંડોળા તળાવની પરિસ્થિતિ જાણવાનો પણ પ્રયાસ કરીશું. અત્યાર સુધી કયા પ્રકારનો હવે માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફ આ લલ્લા બિહારીની ધરપકડ, તેના પુત્રની ધરપકડ અને આવનારા સમયમાં હવે પૂછપરછ કરવામાં આવશે, એટલે પણ ઘણા ખુલાસા થશે. ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જેમ જેમ હવે પૂછપરછ કરવામાં આવશે તેમ આગામી સમયમાં હજુ પણ કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે, કારણ કે આ એ જ લલ્લા બિહારી છે કે જેના દ્વારા તમામ જે બાંગ્લાદેશીઓ છે તેના રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં થયેલ કાર્યવાહી બાદ પોલીસે મહેમૂદ ઉર્ફે લલ્લા બિહારીને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પોલીસે લલ્લાના ગોડાઉન તેમજ ઘરમાં સર્ચ કર્યું હતું. આ સર્ચ દરમિયાન 9 લાખ રોકડ, સોનાના દાગીના, હિસાબી ચોપડા, બેંકની પાસબુક સહિતની વસ્તુઓ પણ મળી આવી છે. સાથે જ ઈસનપુર અને દાણી લીમડામાં પણ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અમરેલીમાં મદ્રેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે આવી છે. પોલીસની તપાસ હાથ ધરવામાં આવી છે. ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલ મદ્રેસામાં શંકાસ્પદ મૌલાના અંગે તપાસનો ધમધમાટ ચાલુ થયો છે. મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રુપ મળી આવ્યા છે. તો મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીઝ શેખ પાસે મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા નથી.
એસઓજીની ટીમ દ્વારા મોબાઈલ કબજે લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન મૌલાના અમદાવાદના જુવાપુરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક સમયથી આ વિસ્તારમાં રહેતો હતો. અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું હતું, પાકિસ્તાનમાં કોના કોના સંપર્કમાં હતા મૌલાના, સમગ્ર તપાસ ઉપર એસપી સંજય ખરાત સુપરવિઝન કરી રહ્યા છે. ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. 3 થી 8 મે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે તો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. અને અમદાવાદ શહેરના મહત્તમ તાપમાન વિશે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. એક તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે અને તેના કારણે આગામી સમયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. दिवस 2 से लेकर दिवस 7 तक आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र कच्छ और गुजरात रीजन में वर्षा की संभावना है. साथ में थंडर स्टॉर्म और लाइटनिंग की भी उम्मीद है. गस्टी विंड रहेंगी 30 से 40 के आसपास दिवस 2 से लेके और 4 तक. और दिवस 5 में थोड़ी इंटेंसिटी बढ़ने की उम्मीद है. दिवस 5 और 6 में जो गस्टी विंड है वो 40 से 50 किलोमीटर प्रति घंटे की रफ्तार से है. तो आइसोलेटेड पॉकेट्स में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में उम्मीद है. સમાચારમાં આગળ વાત કરીએ વિષય ચિંતાનો તેના વિશે. દરેક વાલીઓ, દરેક માતા પિતા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. વાલીઓ, તમારા બાળકોનું ધ્યાન રાખો. સુરતમાં એક બનાવે હાલ દરેક માતા પિતાને વિચારતા કરી દીધા છે. 13 વર્ષના એક સગીરને એક શિક્ષિકા ભગાડી લઈ જાય છે. જો કે શિક્ષિકાએ જે દાવો કર્યો છે તે વધુ આશ્ચર્ય પમાડે તેવો છે. સગીરાને ભગાડી જનાર શિક્ષિકાના મતે તે ગર્ભવતી છે. તેને 5 માસનો ગર્ભ રહી ગયો છે. હવે આ જ વાતે સવાલ થઈ રહ્યો છે કે શું 13 વર્ષનો સગીર પિતા બની શકે? શિક્ષિકાના આ દાવા બાદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. શિક્ષિકાની પ્રાથમિક પૂછપરછમાં ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું જ હોવાનું જણાવી રહી છે, જેથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. છેલ્લા 1 વર્ષમાં બંને ઘણીવાર ઘરે શરીર સંબંધ બાંધ્યા હોવાની બંનેએ કબૂલાત કરી છે. આ સાથે જ વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં તે પિતા બનવા માટે સક્ષમ હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ જ સમાજ નહીં સ્વીકારે એવું માની બંને ભાગી જવાનો પ્લાન બનાવ્યો હોવાની શક્યતા છે. હાલ તો પોલીસ દ્વારા DNA ટેસ્ટ માટે સેમ્પલ આપી દેવામાં આવ્યા છે અને સૂત્રોના મતે થોડા સમયમાં રિપોર્ટ પણ આવી જશે. ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષિકા ભગાડી લઈ જાય છે. પૂર્ણા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારના 5મા ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને તેની 23 વર્ષીય ટ્યુશન કમ સ્કૂલ શિક્ષિકા ભગાડી લઈ જાય છે. જો કે બંને પહેલા ઘણા રાજ્યોમાં ફર્યા, પરંતુ આખરે શિક્ષિકાને પકડીને વિદ્યાર્થીને મુક્ત કરવામાં આવ્યો હતો. અને બંનેની પૂછપરછ બાદ પોલીસનું કહેવું છે બંને ઘરમાંથી પરિવાર તરફથી ઠપકા મળતા હતા. તો ટ્યુશન ચલાવતી શિક્ષિકા અગાઉ નર્સનું કામ પણ કરતી હતી અને છેલ્લા 1 વર્ષથી બંને સંબંધમાં હતા અને શરીર સંબંધ પણ બાંધ્યા હતા. શિક્ષિકા સગીરને 3 વર્ષથી અભ્યાસ કરાવી રહી હતી. તો શિક્ષિકાએ મુગ્ધાવસ્થામાં પ્રવેશી રહેલા વિદ્યાર્થી સાથે ફિઝિકલ રિલેશન પણ સ્થાપ્યા હતા. આ દરમિયાન ગર્ભ રહી ગયો હતો અને હાલમાં પોલીસે શિક્ષિકા વિરુદ્ધ સગીરના અપહરણ, બાળકના યૌન શોષણની કલમો પણ ઉમેરી દીધી છે. એમાં એવું છે કે બંનેને ઘરેથી કંઈ ને કંઈ ઠપકો હતો એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે. આ બધી વસ્તુ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતું. આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહી છે. એમાં એમણે એવું કીધું છે કે એમને કામ કરવા બાબતે ઘરેથી વારંવાર કહેવામાં આવતું હતું. એ બાબતે ઠપકો પણ વારંવાર આપવામાં આવતો હતો અને પોતે ટ્યુશન ચલાવી અને પોતાનું કામ કરે છે. અગાઉ તેઓ નર્સ પણ હતા. એટલે આ પ્રકારનું એમનું આખું લાઈફસ્ટાઈલ બાબતે એમણે અમને જણાવ્યું છે.
તો આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે ગેસ્ટમાં ડોક્ટર ખ્યાતિ મહેતલિયા, જે મનોચિકિત્સક છે, તેઓ અમારી સાથે જોડાયા છે. સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. આ સિવાય અમારી સાથે ડોક્ટર અર્ચના શાહ જોડાયા છે, જેઓ ગાયનેકોલોજીસ્ટ છે. સૌથી પહેલા આપનું પણ ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. ડોક્ટર ખ્યાતિ, સૌથી પહેલો સવાલ મને એ થાય છે કે આ ઘટનાને લઈને એ સવાલ થાય કે આખરે આ બાળક વિચારતો શું હશે? 13 વર્ષનો બાળક અને તે ભાગી જાય છે શિક્ષિકા સાથે, એટલે આ મગજમાં તે લોકોનું શું ચાલતું હશે અને શું વિચારો તે લોકોને દોડતા હશે? હા, આ એક બહુ જ અજુકતી ઘટના છે કે જેમાં 23 વર્ષની શિક્ષિકા અને 13 વર્ષનો શિષ્ય આ ટાઈપના સંબંધમાં ઇન્વોલ્વ થયા અને ભાગી ગયા. તમે જો એ છોકરાની વાત કરો તો સૌપ્રથમ આ જે ઉંમર જ એવી છે કે એ દરમિયાન આ છોકરા હોય કે છોકરી હોય, હોર્મોનલ સર્જીસ એટલા બધા એ લોકોને થતા હોય કે જે દરમિયાન એ લોકો સેક્સ્યુઆલિટીનો અનુભવ બહુ જ પ્રોમિનન્ટલી કરતા હોય. પણ શિક્ષિકા માટે આ રીતે વિચારવું, શિક્ષિકા સાથે આ રીતે સંબંધ બાંધવા, એ બધામાં મને લાગે છે કે ક્યાંક આપણા જે મોરલ વેલ્યુઝ જે છે એ પણ લેકિંગ છે. ક્યાંક એ બાળકને મગજમાં એવું નથી કે આ મારા ગુરુ કહેવાય, આ મારા ટીચર કહેવાય, એટલે આમના માટે મારે આવું કંઈ વિચારવું જ ના જોઈએ. આજે એક બાઉન્ડ્રી હોવી જોઈએ એક ટીચર અને એક સ્ટુડન્ટની વચ્ચે. એ એક ટીચરના મનમાં અને સ્ટુડન્ટના મનમાં, બંનેના મનમાં લેકિંગ હતી અને આ ખરેખર ન થવું જોઈએ. જી ડોક્ટર ખ્યાતિ, એટલે વાતાવરણ કેવું રહેવું જોઈએ એના ઉપર પણ મારે ચર્ચા કરવી છે, પરંતુ ડોક્ટર અર્ચના સાથે પણ મારે વાત કરવી છે કે ડોક્ટર અર્ચના, આ ઉંમર 13 વર્ષનો બાળક અને 23 વર્ષીય જે શિક્ષિકા છે તે, એટલે સવાલ અહીંયા ઉંમરને લઈને તો થઈ રહ્યા છે, પણ એક ફિઝિકલ સ્ટેબિલિટી પણ અહીંયા સૌથી મોટો સવાલ થઈ જતો હોય છે કે જ્યારે 13 વર્ષનું બાળક અહીંયા પિતા બનવા જઈ રહ્યો છે, એ કેવી રીતે પોસિબલ છે અને શું આ શક્ય છે કે એ સક્ષમ હોય 13 વર્ષનું બાળક પિતા બનવા માટે? અત્યારે આ એક બહુ શોકિંગ ઇન્સિડન્ટ છે, પણ જે અમે લોકો જોઈ રહ્યા છે, પ્યુબર્ટી જે છે એ બોયઝ અને ગર્લ્સમાં બહુ વહેલી આવી રહી છે. તો જ્યારે પ્યુબર્ટી આવી જતી હોય, હવે છોકરીઓ પણ 8 વર્ષ કે 9 વર્ષે પીરિયડ્સમાં થાય છે, એવી રીતે બોયઝમાં પણ પ્યુબર્ટી જલ્દી આવે છે, અને જે પ્યુબર્ટી આવે એ હોર્મોન્સ ચેન્જ થતા હોય અને એ હોર્મોનલ સર્જ સ્પર્મ્સ પણ પ્રોડ્યુસ કરી શકે છે. હકીકતમાં એ છોકરો ફાધર છે કે નહીં એ પોલીસ તપાસ કરી રહી છે બાય DNA, પણ જો એને પ્યુબર્ટી વહેલી આવી જાય ને જો સ્પર્મ્સ બની શકે છે તો ડેફિનેટલી એ ફાધર બની શકે છે. હા, મોરલ ઇશ્યુઝ, સોશિયલ ઇશ્યુઝ એ બધા બહુ જ છે આ કેસીસમાં. હવે એક્ઝેક્ટલી શું થયું છે, એ છોકરાનું એક્સપ્લોઇટેશન થયું છે. 13 વર્ષ એ બહુ યંગ ઉંમર કહેવાય, પણ અત્યારે જે આપણું સોશિયલ મીડિયા ને જે ઇન્ટરનેટ છે એ ઇન્ફોર્મેશન બહુ જલ્દી છોકરાઓ પાસે જતી હોય છે. સેક્સ એજ્યુકેશનનો, પ્રોપર સેક્સ એજ્યુકેશનનો બહુ જ એક મોટો અભાવ છે. અમે લોકો જોઈએ છે મેચ્યોરિટી જે છે એ છોકરાઓમાં હવે બહુ વહેલી આવી જાય છે, બિકોઝ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ બધા પાસે ફોન ઉપર છે. એટલે લોકો એક્સપેરિમેન્ટ પણ કરવા માંગે છે. અમેરિકામાં હોઈએ તો અમેરિકામાં 14-15 વર્ષના છોકરાઓ યુઝ્યુઅલી ડેટિંગ કરતા હોય છે. સો બાયોલોજિકલી હોર્મોનલ સર્જીસ કેન એન્ડ અર્લી પ્યુબર્ટી કેન લીડ ટુ ધીસ થિંગ્સ. ડોક્ટર અર્ચના, એ પણ સવાલ થાય કે જ્યારે બાળકોને કહેવામાં નથી આવતું કે આને શું કહેવાય અથવા તો આના શું નોર્મ્સ અને કોન્સ હોઈ શકે છે, એ બધું સમજાવવામાં નથી આવતું, એટલે એ લોકોને એવી જાણવાની આતુરતા હોય છે કે આવું કરવાથી શું થઈ શકે અથવા તો હું આવું કરું તો શું થાય, એટલે આ બધી વસ્તુઓ કેટલી મેટર કરતી હોય છે? બહુ જ મેટર કરતી હોય છે. એટલે જ આપણું સેક્સ એજ્યુકેશન એન્ડ એડોલેસન્ટ એજ્યુકેશન એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, જે આપણે છોકરાઓને એઝ પેરેન્ટ્સ, એઝ ટીચર્સ, સ્કૂલમાં, કરિક્યુલમમાં આ વસ્તુ આવી જોઈએ. એ લોકો પાસે ઇન્ફોર્મેશન તો છે, પણ વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ એ ગાઈડન્સ આપવાવાળું કોઈ નથી. સો સૌથી પહેલી જવાબદારી ફોર સેક્સ એજ્યુકેશન ઇઝ ફોર પેરેન્ટ્સ. નેક્સ્ટ ઇઝ
ટીચર્સ અને સ્કૂલમાં પણ આ વસ્તુ સમજાવવી જોઈએ. સો સેક્સ એજ્યુકેશનના અભાવે આ બધા પ્રસંગો આપણા સોસાયટીમાં થાય છે. જી ડૉક્ટર ખ્યાતિ, આપણે આગળ વાત કરી રહ્યા હતા એટલે તમે કહ્યું કે એક લિમિટ હોવી જોઈએ ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે, પણ આ લિમિટ ક્યારે હોવી જોઈએ અથવા તો લિમિટ કેટલી હોવી જોઈએ એ સમજાવશે કોણ? કારણ કે આખું વાતાવરણ પણ એ બાળકોની આગળ ઊભું કરવું પડતું હોય છે. મા બાપ હોય કે પછી આજુબાજુની સોસાયટી હોય કે પછી એ ભણવા માટેની સ્કૂલ હોય, એટલે એટમોસ્ફિયર કેવી રીતે ક્રિએટ કરવું એ પણ અમારા દર્શકોને સમજાવશો કે આજના જમાનામાં એ સારું વાતાવરણ બાળકો માટે ઊભું કરવું કેટલું જરૂરી છે. જો ખરેખર વાત કરું ને તો જે જૂના જમાનામાં જે આશ્રમો હતા કે જે ગુરુનો કન્સેપ્ટ હતો કે જેમાં શિષ્ય ટોટલી સમર્પિત થઈ જાય ગુરુને, અને ગુરુનું પણ એટલું વિશાળ હૃદય હોય કે જેટલું હું આપી શકું એટલું હું એને આપું. આ જે આખો કન્સેપ્ટ હતો ને એ આજે એક્ઝિસ્ટ જ નથી કરતો. આપણે એ વખતે ગુરુ શિષ્ય કહેતા હતા, અત્યારે આપણે શિક્ષક વિદ્યાર્થી કહીએ છીએ. હવે શિક્ષક શબ્દમાં જ સૌથી પહેલા તો એ જે એક મહાન ભાવ ગુરુનો છે એ નથી આવતો. તે છતાં પણ આપણે શિક્ષકની વાત કરીએ તો પોતાની અંદર જેટલું નોલેજ છે, પોતે કેટલું આપી શકે છે બાળકને, પોતે એ બાળકની ના જીવનમાં કેટલું ઇન્ફ્લુઅન્સ કરી એની લાઈફને સુધારી શકે છે, એને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે છે. શિક્ષકનું ફોકસ આ બધું હોવું જોઈએ, અને વિદ્યાર્થીનું ફોકસ ફક્ત એટલું હોવું જોઈએ કે એના ગુરુ, એના શિક્ષક જે પણ એને કહે છે એ બધું પૂરી રીતે આખું જે આપણે કહીએ ને ઇન્ટરનલાઇઝ કરી લે, આખું અંદર ઉતારી દે પોતાનામાં. અને જે એ આમ ઘણા કહેતા હોય ને કે શિક્ષક જે કહે પથ્થર કી લકીર, એ રીતનો આખો ભાવ હોય કે તો એ જ્ઞાન સારી રીતે મેળવી શકશે, શિક્ષક સારી રીતે જ્ઞાન આપી શકશે. અને આ એક બહુ જ પવિત્ર સંબંધ છે કે જ્યાં આગળ તમે આનાથી વધારે કશું વિચારી જ ન શકવા જોઈએ. કે તમારે જે સેક્સ્યુઆલિટી જે રીતે છે કે કોઈ પોતાના મા બાપ માટે નથી વિચારતું, ભાઈ બહેન માટે નથી વિચારતું નોર્મલી, એ જ રીતે ગુરુ, શિક્ષક, શિક્ષિકા માટે પણ આ રીતના વિચારો ના આવવા જોઈએ. એસ્પેશિયલી તમે જ્યારે ભણી રહ્યા છો ત્યારે તો બિલકુલ જ નહીં. એટલે તમે મગજમાં આ બધા અમુક મોરલ્સ અને અમુક આ બધા પ્રિન્સિપલ્સ જો રાખી અને તમે ચાલશો તો તમે આ રસ્તે જતા અટકી શકશો. એકચ્યુઅલી ખ્યાતિ મેડમ, આમાં છે ને પ્રોબ્લેમ જ એ છે કે જ્યારે બાળક સ્કૂલમાં જતું હોય ને ત્યારે એને એવા સવાલો કરવામાં આવતા હોય છે કે તને કઈ શિક્ષક વધારે ગમે છે, કયા સર વધારે ગમે છે. એટલે આ બધું જે વસ્તુ છે બાળકોના દિમાગમાં ઘર કરી જતી હોય છે અને પછી એ જ તરફે એ લોકો વિચારતા હોય છે. ડોક્ટર અર્ચના, આપની પાસે આવવું છે. જે પણ આપણે એજ્યુકેશનની વાત કરી રહ્યા છે અને અત્યારનો જમાનો છે એટલે સેક્સ એજ્યુકેશન વિશે પણ બાળકોને સમજાવવું એ એટલું જરૂરી બની ગયું છે. કારણ કે અમે જ્યારે ભણતા હતા ત્યારે એવા કોઈ પણ પ્રકારના ચેપ્ટર્સ આવે તો એ સ્કીપ કરી દેવામાં આવતા હતા, અથવા તો જો મેલ અને ફિમેલ સ્ટુડન્ટ્સ હોય તો તેને સાથે બેસાડીને સમજાવવામાં નહોતું આવતું. તો એ બધી વસ્તુઓ કેટલી જરૂરી બની જાય છે આજના જમાનામાં. સાચી વાત છે. જ્યારે હું પણ ભણતી હતી ત્યારે આવું, જ્યારે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ કે સેક્સ વિશેનું ચેપ્ટર આવે ત્યારે એને સ્કીપ કરે અને ટીચર કહે કે તમે જાતે ઘરે વાંચી લેજો. હવે અત્યારના જમાનામાં વિથ ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, ઓટીટી પ્લેટફોર્મ્સ, જ્યાં સેક્સ્યુઅલ સીન્સ બહુ એક્સપ્લિસિટલી બતાવવા આવે છે, તો છોકરાઓની જે મેચ્યોરિટી છે, જે ઇન્ફોર્મેશન છે એ એમને બહુ વહેલી મળી જાય છે. હોર્મોન્સ એમના બનવાના સર્જીસ જે છે, હોર્મોનલ સર્જીસ, એ બહુ વહેલા ચાલુ થાય છે. તો એઝ પેરેન્ટ્સ, એઝ અ ગાયનેકોલોજિસ્ટ અને ડૉક્ટર, હું એવું કહીશ કે પેરેન્ટ્સની જવાબદારી છે એમના નાના છોકરાઓ, ભલે એ બોય હોય કે ગર્લ હોય, ગુડ ટચ અને બેડ ટચ એ એમને સમજાવવું બહુ જ જરૂરી છે. અને તમારા છોકરાને એક એઝ અ ફ્રેન્ડ તમે એટમોસ્ફિયર આપો અને ગુડ ટચ અને બેડ ટચ સમજાવો. તો જો કોઈ એને ખબર પડે કે આ બેડ ટચ છે, એ ભલે સ્કૂલમાં હોય કે એની સોસાયટીમાં હોય કે એના ફ્રેન્ડ્સ જોડે કે કેરટેકર જોડે હોય, તો એ આવીને એટલા ખુલ્લેથી તમારા પેરેન્ટ્સ જોડે તમે એ વાત કરી શકે છે. સો ગુડ ટચ અને બેડ ટચ જો આપણે એમને સમજાવી શકીએ છીએ, જો આ છોકરાને પણ જો આપણે ગુડ ટચ કે બેડ ટચની જાણકારી હોય
તો એના પેરેન્ટ્સને અહીંયા આવીને કહી શક્યો હોત અને પેરેન્ટ્સ કેન ઇન્ટરવીન. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જી ડોક્ટર અર્ચના, અહીંયા જેટલું બાળક અહીંયા માસૂમ છે એટલી શિક્ષિકાને લઈને પણ સવાલ થઈ રહ્યા છે, કારણ કે શિક્ષિકા પણ માત્ર 23 વર્ષની છે, એટલે કદાચ એને પણ એટલી બધી બુદ્ધિ ન હોય કે સમાજમાં મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, ને એટલા માટે જ કદાચ આ પ્રકારની એણે ભૂલ કરી નાખી છે. ભૂલ તો ન કહી શકાય, કારણ કે એક 13 વર્ષીય જે બાળક છે તેની સાથે સંબંધો બાંધ્યા છે. એટલે અહીંયા છોકરીઓની જો વાત કરવામાં આવે તો એ પણ સમજવું છે કે એ છોકરીઓએ કેટલું સમજવું જરૂરી છે કે જ્યારે પોતે પીરિયડ્સમાં થાય છે તો કેટલું ધ્યાન રાખવું પડતું હોય છે. આ સાથે સાથે લોકો સાથે વાતચીત કરવી, કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ થતી હોય શરીરમાં તો એ અંગે વાતચીત કરવી, એની શરમ છોડી દેવી, એ કેટલું જરૂરી બની ગયું છે. અને સાથે જ્યારે મહિલાઓની કન્સીવ કરવાની એજ થાય છે તો એ સમજવું પણ કેટલું જરૂરી છે કે પોતે માં ક્યારે બની શકે છે. સી 18 years એ આપણે એડલ્ટ કહેવાય. સો બેન 23 વર્ષના હતા તો ડેફિનેટલી એમને પ્રોપર નોલેજ છે. શી ઇઝ અ ટીચર, શી ઇઝ એન એજ્યુકેટેડ લેડી, તો એમને બધી વસ્તુની નોલેજ તો છે જ એટ ધ એજ ઓફ 23. ને 18 વર્ષ એટલે આપણી મેરેજ, લીગલ મેરેજ એજ કહેવાય. ઇશ્યુ ઇઝ આપણે એડોલેસન્ટ જે ટીનેજર્સ હોય એ બોયઝ એન્ડ ગર્લ્સને આપણે આપણા સમાજમાં સેક્સ એજ્યુકેશન, એડોલેસન્ટ એજ્યુકેશન અને ગુડ એન્ડ બેડ ટચ અને એટલી ઓપનનેસ હોય કે એમની જોડે કાંઈ પણ વસ્તુ થતી હોય તો આજે એ ઘરે આવીને એમના મધર કે ફાધર સાથે વાત કરી શકે છે. આ એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જી ડોક્ટર અર્ચના, એટલે આજના જમાનામાં એવું છે કે વાતો કરવી જોઈએ. કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમારા પરિવારને જાણ કરવી જોઈએ, કોઈ પણ નજીકનું એવી વ્યક્તિ હોય તો એને પણ જાણ કરવી જોઈએ. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ડોક્ટર અર્ચના આપનો પણ આભાર અને ડોક્ટર ખ્યાતિ આપનો પણ આભાર. તો જે પ્રમાણે આખી ઘટના સામે આવી છે તેને લઈને સવાલો તો ઘણા બધા છે, કારણ કે અહીંયા સામે 13 વર્ષીય બાળક છે અને સામે 23 વર્ષીય શિક્ષિકા છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો હવે શાહજહાંપુર ગંગા એક્સપ્રેસ વે પર વાયુસેનાનું શૌર્ય પ્રદર્શન જોવા મળ્યું છે. વાયુસેના તૈયાર અને રાફેલ અને જેગુઆરની ઉડાન જોવા મળી તો ગંગા એક્સપ્રેસ વે પર રાફેલનું ઉતરાણ જોવા મળ્યું છે. તો ગંગા એક્સપ્રેસ વે પર વાયુસેનાની આ શૌર્ય તાકાત જોવા મળી રહી છે અને રાફેલનું ઉતરાણ પણ જોવા મળ્યું. ગંગા એક્સપ્રેસ વે પર રાફેલનું ઉતરાણ જોવા મળ્યું છે. તો આ શૌર્ય શક્તિ જોવા મળી છે અને રાફેલની ઉતરાણના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. ગંગા એક્સપ્રેસ વે પરના આ દ્રશ્યો છે. તો ગંગા એક્સપ્રેસ વે પર વાયુસેનાનું શૌર્ય પ્રદર્શન જોવા મળ્યું છે. વાયુસેના તૈયાર જોવા મળી રહી છે, ત્યારે રફાલ અને જેગુઆરની ઉડાન પણ જોવા મળી અને ગંગા એક્સપ્રેસ વે પર રાફેલનું ઉતરાણ જોવા મળી રહ્યું છે. આ સીધા જ દ્રશ્યો શાહજહાંપુરના ગંગા એક્સપ્રેસ વે પરના છે કે જ્યાં શૌર્ય શક્તિ જોવા મળી રહી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.